રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર છે તે ભાજપમાં જોડાયા છે અને આજે જ શક્તિ પ્રદર્શન કહી શકાય તેવું કાર્યક્રમ છે તે રાખ્યો છે, કારણ કે આજે કોંગ્રેસમાંથી અનેક લોકો છે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સી.આર. પાટીલ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે. તે પહેલા જ આપણી સાથે અમરીશભાઈ ડેર છે તેઓની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા. અમરીશભાઈ, ખાસ ગત રોજ જે રીતના ભાજપમાં પ્રવેશને આજે કહી શકાય કે અનેક લોકો ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે, આપની વિધાનસભામાંથી શું કહો છો, કોણ કોણ આવી રહ્યું છે? ખાસ તો સૌપ્રથમ તો પરમ દિવસે આદરણીય પાટીલ સાહેબ મારા નિવાસસ્થાને અમદાવાદ આવ્યા હતા. ભૂતકાળમાં પણ જાહેર મંચ ઉપરથી ઘણી બધી વાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું અને કદાચ એટલા માટે આપ્યું હતું કે યુવા મોરચાની અંદર મારી રાજનીતિમાં શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી થઈ. ત્યારબાદ જે કાંઈ પરિસ્થિતિ થઈ, પાર્ટી છોડી, પણ ઘણા બધા સમયથી કહેવાનું હતું અને ચર્ચાઓ પણ હતી, તો એ મુજબ ભારતીય જનતા પાર્ટી મેં ગઈકાલે જોઈન્ટ કરી. ગઈકાલે જ અસંખ્ય કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચવામાં થોડી તકલીફ થતી હતી, એટલા માટે કે અહીંથી અમદાવાદ 300-350 જેટલા કિલોમીટર દૂર છે. 25-50-100 મિત્રો સાથે ભળીએ તો ચોક્કસ પ્રમાણે કાર્યકર્તાઓમાં, આગેવાનોમાં નારાજગી હોત કે ભાઈ અમને પણ આવવું જોઈએ, અમને કેમ ન કીધું. એક જ દિવસમાં કાર્યક્રમ ગોઠવાયો એટલે બધાને સ્વાભાવિક છે કે આમંત્રણ ન પહોંચાડી શકાય અથવા કહી ન શકાય. એ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને મેં વિનંતી કરી હતી કે હું ગઈકાલે જોડાયો એ પછી મને જેમ બને એમ ઝડપથી સમય આપો રાજુલા આવવા માટેનો, જેથી કરીને મારા મત વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે. એ મુજબ ગઈકાલે જ આજનો સમય એમણે આપ્યો, એટલે ગઈકાલે તાબડતોબ ત્યાંથી કમલમથી નીકળી અને સીધા ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા. ત્યારબાદ રસ્તામાં ભગુડામાં માંગલના દર્શન કર્યા અને રાતે રાજુલા પહોંચ્યા. અને રસ્તામાંથી જ બધા જ મિત્રો કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી કે ભાઈ આ રીતે કાર્યક્રમ કરી રહ્યા છે. પણ એક વાત બહુ સ્પષ્ટ છે કે એક પણ કાર્યકર્તાને, એક પણ નેતાને, એક પણ આગેવાનને ફોર્સ નથી કર્યું. હું સંબંધોમાં માનું છું ને સંબંધોમાં સ્વતંત્રતામાં માનું છું કે જ્યાં સંબંધ છે ત્યાં સ્વતંત્રતા આપવી જોઈએ. કોઈને સાથે હતા ને કોંગ્રેસમાં રહેવું હોય તો આપણે ના નથી. એટલે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો અપલોડ કર્યો હતો મારા મિત્રો દ્વારા, મારી ઓફિસથી ફોન કરાવ્યા હતા અને એવું જ કહ્યું હતું કે આવો કાર્યક્રમ કરી રહી છીએ, ઈચ્છા હોય આવો, તમને ખૂબ ગમશે. એ મુજબ આજે અંદાજે 3,000 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ખાસ કરીને આજનો જે કાર્યક્રમ જે છે માત્ર મારી વિધાનસભા પૂરતો છે, જિલ્લાનો પણ નહીં. પણ એક નજીકના અંગત મિત્ર અને જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા પ્રભાતભાઈ કોઠીવાળ સહિત અમારા જિલ્લા પંચાયતના અહીંના જે સદસ્યશ્રીઓ જે છે એમાંથી મોટાભાગના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, મોટાભાગના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગત વખતે નગરપાલિકાની અંદર જે સભ્યશ્રીઓ જે ચૂંટાયા હતા, અત્યારે નગરપાલિકાનું બોર્ડ અસ્તિત્વમાં નથી, વહીવટદાર પાસે શાસન છે, એટલે એમાંથી જેટલા મિત્રો આવી શકે એટલા મિત્રો બધા આવ્યા છે ને. એટલે ખાસ કરીને યુથ કોંગ્રેસ, NSUI, સેવાદળ, ઓબીસી સેલ, માઇનોરિટી સેલ, આ બધા લોકો પણ સાથે જોડાવાના છે. એક બે મિત્રો હોદ્દા ઉપર છે એ નથી જોડાવા માંગતા, તો આપણે એને કોઈ પ્રકારનો ફોર્સ કર્યો નથી, પણ આ રીતનો કાર્યક્રમ આજે અમે અહીંયા કરી રહ્યા છીએ. ખેડૂતો માટે કામગીરી કરી છે, કિસાન કોંગ્રેસમાંથી પણ અનેક લોકો આવી રહ્યા છે, એવી વાત સ્વાભાવિક છે કે બધા જ વર્ગ માટે છેલ્લા 5 વર્ષ દરમિયાન બહુ ગૌરવ સાથે કહું છું કે રાજ્યનો એક પણ વર્ગ એવો ન હોય કે જેના માટે અમે વિધાનસભામાં રજૂઆત ન કરી હોય કે જેના માટે અમે લડ્યા નહીં હોય. એટલે બધા જ લોકોની લાગણી હતી, તો એ આવકારી છે અને બધા આવી રહ્યા છે. આ વાત રહી આપની, પરંતુ ભાજપમાં આવતાની સાથે જ એક મહત્વની જવાબદારી પણ કંઈક સોંપવામાં આવી છે એવી વાત છે. કોસ્ટલ હાઈવે ઉપર જેટલા પણ કોંગ્રેસી નેતાઓ છે તેમને કદાચ મોટા છે, તેમને પણ ભાજપમાં આવવાની વાત ચાલી રહી છે ને આખું તમને પણ વાત ચર્ચાઓ ચાલી રહી છે. શું છે એમાં હકીકત? સ્વાભાવિક છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હોય ત્યારે ઘણી બધી વાતો થાય, પણ અત્યારે કંઈ કહેવું વહેલું ગણાશે. અને ફરી વખત કહું છું કે વાત બધા સાથે કરીશું, પણ ફોર્સ કોઈ સાથે નહીં કરીએ, કારણ કે સંબંધો છે તો એમાં સ્વતંત્રતા આપવી બધાને જરૂરી છે. એટલે ફોર્સ કરવાથી કોઈ મતલબ નથી. એટલે ચોક્કસ પ્રમાણે વાતચીત કરીશું અને જો એમાં કાંઈ પોઝિટિવ હશે તો મીડિયા સમક્ષ ફરી વખત આવીશું. નામ કરી શકશો જાહેર કે કોની સાથે આપ વાતચીત ચાલુ છે, કોની સાથે ચર્ચાઓ? ખાસ માત્ર સમગ્ર દરિયાઈ પટ્ટી ઉપર નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર બધા જ મિત્રો સાથે સંબંધો છે, લાગણીના સંબંધો રહ્યા છે, પારિવારિક સંબંધો રહ્યા છે. એટલે વાતચીત થશે, પણ પર્ટિક્યુલરલી કોઈ નામ એવું કોઈ અત્યારે કંઈ નથી. જે કેટલા લોકો કોંગ્રેસમાં ત્યાં છે અંદાજ અત્યારે કે તમે ભેગા હતા? નારાજગીને લઈને પણ, કારણ કે ચર્ચા તો થતી જ હોય આપણને. નારાજગી, મારા નારાજગીનો તો કોઈ પ્રશ્ન જ નથી, પણ વાત એટલી છે કે જે મિત્રો આવવા ઈચ્છે છે એની સાથે વાતચીત કરી
અને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરીશું. નામ ન કરી શકો ડિક્લેર, પણ હજી કેટલા નેતાઓ, આંકડાકીય માહિતી, હજી કેટલા લોકો સંપર્કમાં સીધા છે અમરીશભાઈની? હજી તો એક જ દિવસ થયો છે ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ ભલે એક દિવસ થયો, પણ પ્લાનિંગ તો ઘણા, જેમ તમે કીધું કે ઘણા સમયથી વાતચીત ચાલતી હતી, સી.આર. પાટીલે જે રૂમાલ રાખવાની, પણ વાતચીત તો આવી જ રીતના વાતચીત તો આપની સાથે થતી જ હશે. જાહેર જીવનમાં છે એટલે બધી જ રાજકીય પાર્ટીઓના આગેવાનો સાથે સંબંધો હોય અને એ જાળવા છે, સ્વાભાવિક છે. મેં કહ્યું એક જ દિવસ થયો છે અને ભૂતકાળમાં પણ બહુ લાંબી ચર્ચાઓ થઈ હોય એવું નથી. ડિસિઝન થયું અને એ મુજબ આગળ વધ્યા છીએ. ટૂંકમાં છેલ્લો એક સવાલ, કોંગ્રેસ હજી તૂટે છે, હા કે ના? જે પ્રમાણેની સ્થિતિ છે એ મુજબ નારાજગી ઘણા બધા લોકોની ઘણા બધા મુદ્દાને આધારિત છે. એટલે ચોક્કસ પ્રમાણે એવું કહી શકાય કે કોંગ્રેસ તૂટે તો ના ન કહી શકાય. હજી પણ કોસ્ટલ હાઈવે ઉપર વધારે શક્યતાઓ ખરી, પૂરેપૂરી શક્યતાઓ ખરી. તો જે રીતના વાત કરવામાં આવે, અમરીશભાઈ ડેર હતા, જે રીતના સ્પષ્ટપણે નામ ભલે જાહેર નથી કર્યું, પરંતુ કોસ્ટલ હાઈવે ઉપર એટલે કહી શકાય કે દરિયાપટ્ટી ઉપર જેટલા કોંગ્રેસી નેતાઓ છે મોટા મોટા, તેઓ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને બાય બાય કરીને ભાજપનો ખેસ પહેરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કારણ કે મહત્વની વસ્તુ છે, જે રીતના માહિતી પણ મળી છે કે અમરીશભાઈ ડેર અને તમામની જવાબદારી છે તેમને સોંપવામાં આવી છે. અર્જુનભાઈ છે, આ બંને સાથે મળી અને આખું આ ઓપરેશન આગામી સમયમાં પાર પાડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અમરીશ ડેર સાથે ગુજરાત ફર્સ્ટ શક્તિ પ્રદર્શન પહેલા કરી ખાસ વાતચીત, અને આજે રાજુલામાં જ્યારે ભાજપનું જોરદાર શક્તિ પ્રદર્શન છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે. સૌરાષ્ટ્રની તમામે તમામ બેઠકો જીતવા માટે ભાજપે કમર કસી છે. ભાજપમાં જોડાયેલા અમરીશ ડેર આજે શક્તિ પ્રદર્શન કરશે અને મોટી સંખ્યામાં અમરીશ ડેરના સમર્થકો પણ આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. અમરીશ ડેરે વાતચીતમાં એ પણ જણાવ્યું કે મેં કોઈ પણ કર્મચારી કે કોઈ પણ આગેવાન કે સમર્થકને જોડાવા માટે, ભાજપમાં જોડાવા માટે દબાણ નથી કર્યું. હીરા સોલંકી અને અમરીશ ડેર જે એક સમયના કટ્ટર હરીફ હતા, તેઓ આજે એક મંચ ઉપર જોવા મળશે. તાલુકા જિલ્લા કોંગ્રેસ, જિલ્લા પંચાયતના સભ્યોએ કોંગ્રેસને કર્યા છે રામ રામ. તો અમરીશ ડેર ગઈકાલે ભાજપમાં જોડાયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસનું એક કદાવર નામ પણ કહી શકાય, નેતા પણ કહી શકાય. જ્યારે તેઓએ ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે, ત્યારે આજે ભાજપમાં જોડાયેલા અમરીશ ડેર દ્વારા રાજુલામાં શક્તિ પ્રદર્શન.